રાજકોટ પોલીસે જૂનો ધંધો ફરી શરૂ કર્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। રાજકોટ શહેરમાંથી પોલીસ કમિશનર હવાલા કાંડના આરોપ બાદ આઈપીએસ મનોજ અગ્રવાલ ગયા, બાદમાં આઈપીએસ રાજુ ભાર્ગવ આવ્યા। ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ રાજુ ભાર્ગવ પણ ગયા। આઈપીએસ બ્રિજેશ કુમાર ઝા હવે અમદાવાદથી રાજકોટના સીપી તરીકે મૂકવામાં આવ્યા છે, પણ રાજકોટ શહેરની સ્થિતિ હતી તેવી જ રહી છે, કારણ કે ફરી ફરીને રાજકોટ શહેર પોલીસ પર હવાલાના આરોપ લાગી રહ્યા છે। અગાઉ પણ કેટલાક મામલા હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા, પણ ભેદી રીતે આ મામલાને ઠંડો પાડવા માટે કંઈક થાય છે અને મામલાઓ ઠંડા પડી જતા દેખાય છે। ત્યારે વધુ એક મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને હવે મામલો ફરી રાજકોટ શહેર પોલીસ બેરવાય હોય તેવું સૂચવી રહ્યું છે। આ ઘટનામાં લાગેલા આરોપ પરથી સવાલ એ થાય છે કે પોલીસની EOW કહેતા ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગ અને ગુજરાતીમાં આર્થિક ગુના નિવારણ શાખા ગુનાના નિવારવા માટે બનાવવામાં આવી છે કે આર્થિક ગુનાની ઘટનાઓમાં પણ ગુના આચરવા માટે બનાવવામાં આવી છે? વિગતે સમજીએ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચેલા આ મામલાની, જેમાં EOWના પીઆઈ અને કોન્સ્ટેબલ સહિતના લોકો પર આક્ષેપ છે હવાલા કાંડના અને ઓડી કાર બળજબરી પૂર્વક પડાવી લેવાના। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેર પોલીસ પર તોડકાંડ, હપ્તાખોરી અને આખરે હવાલા કાંડ સુધીના આરોપ ભૂતકાળમાં લાગતા રહ્યા છે, લાગી ચૂક્યા છે અને આઈપીએસ મનોજ અગ્રવાલને પણ તેની સજાના ભાગરૂપે જ પોલીસ કમિશનર પદથી હટી જૂનાગઢ ચોકી પીટીસી સેન્ટરમાં મૂકી દેવામાં આવ્યા હતા। છતાં પણ આ ઘટનાથી પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ન તો ડર્યા કે ન તો પાછા વળ્યા। એમને હશે કે સિસ્ટમ સાથે હોય તો બદલી થાય, બીજું તો વધીને શું થાય, ચાલુ રાખો હવાલાનો ધંધો, તેવી સ્થિતિ આજે પણ રાજકોટ શહેરની જોવા મળે છે। તાજેતરમાં જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર સટ્ટા કેસના મામલે આરોપ લાગ્યા હતા, જેમાં તો પૂર્વ મંત્રીનું પણ નામ સામેલ હતું અને કહેવાતું હતું કે આ પૂર્વ મંત્રીના ઈશારાથી કામ પાર પાડવામાં આવ્યું છે। બાદમાં આ મામલો પણ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો, પણ જેવો હાઈકોર્ટે આ મામલો હાથમાં લીધો અને ફટકાર લગાવી, તરત જ રાતોરાત ફરિયાદી આરોપી વચ્ચે સમાધાન થઈ ગયા અને મામલો થાળે પડી ગયો। આમ પોલીસને ફાવટ હોય તેમ ગમે તેવા કેસ હેન્ડલ કરી લેવામાં રાજકોટ શહેર પોલીસ માહેર છે એવું કહેવાય છે। ત્યારે એક વિજય વિશ્વકર્મા નામના ફરિયાદી વ્યક્તિ સામે આવ્યા અને જેમાં રાજકોટ શહેર પોલીસના EOW બ્રાન્ચના પીઆઈ કૈલા અને તેમની ટીમ પર આરોપ છે। તેમના આરોપ છે EOWના પીઆઈ JM કૈલાને દબાણ કરી અને અરજીના આધારે કામ બતાવવા માટે તેમની કાર પણ પડાવી લીધી। આ વિજય વિશ્વકર્માના આરોપ છે કે 13 ઓક્ટોબરના રોજ EOW બ્રાન્ચમાંથી એક ફોન આવે છે કે વિજય વિશ્વકર્મા, તમારા વિરુદ્ધમાં એક ફરિયાદ આવી છે, પોલીસ સ્ટેશન આવો। અને 16 ઓક્ટોબરના રોજ વિજય વિશ્વકર્માને માહિતી મળી કે ગિરધરભાઈ નરસિંહભાઈ ઠુમ્મરે પૈસાની લેતી દેતી મામલે ફરિયાદ આપી છે અને વિજય વિશ્વકર્માને આ મામલામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં વિજય વિશ્વકર્માને 2 કલાક બેસાડી રાખવામાં આવ્યા, કારણ કે તેઓ કહી રહ્યા હતા કે મારે લેતી દેતીના મામલા છે, આ વેપારીની વાત છે, અમારે આ બાબતે એગ્રીમેન્ટ પણ છે અને અમારા પૈસા કેટલાક ચૂકવાઈ પણ ગયા છે। અને પીઆઈ કૈલાએ તેમને 2 કલાક બેસાડી રાખ્યા અને બાદમાં JM કૈલાની ચેમ્બરમાં સામા પક્ષના લોકો આવી પહોંચે છે અને કૈલાએ વિજય વિશ્વકર્માને બોલાવી ફરિયાદીને તાત્કાલિક પૈસા આપી દો, નહીં તો કેસમાં ફિટ કરી દેવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે, એવી ગર્ભિત ધમકીઓ આપી। એટલે આ વાત અહીંથી નથી અટકતી। આ પીઆઈ કૈલાએ જે હવાલો લીધો હતો તેને પાર પાડવા માટે વિજય વિશ્વકર્માને માર પણ માર્યો। તુરંત પૈસાની વ્યવસ્થા ન થાય તો તું કંઈ પણ વ્યવસ્થા કર તેવું કહી તેના કોન્સ્ટેબલે પણ આ વિજય વિશ્વકર્માને માર્યો અને વિજય વિશ્વકર્મા પાસે પૈસાની વ્યવસ્થા નથી અને તે અગાઉ અમુક રકમની ચૂકવણી કરી ચૂક્યા છે અને આ વેપારીઓ વચ્ચેની તકરારની વાત છે, માટે તેમણે કહ્યું કે તાત્કાલિક વ્યવસ્થા ન થાય, મેં ધીરે ધીરે અગાઉ આપ્યા છે તે હું આપતો રહીશ, પણ આ હવાલાના પૈસા તો રોકડા કરવા માટે જાણે તમામ સ્ટાફને ફૂલ ઉતાવળ હતી એ પ્રકારે તેમણે કહ્યું કે તારી પાસે ઓડી કાર છે, એ ક્યાં છે? અને ફરિયાદી વિશ્વકર્માએ કહ્યું કે મારી કારનો અકસ્માત થયો ત્યારથી સર્વિસ સ્ટેશનમાં છે, એ મારી પાસે હાલ નથી। અને પીઆઈ કૈલાના કહેવાથી
તેમની સાથે રહેલા કોન્સ્ટેબલે વિજય વિશ્વકર્માને સાથે લઈ જઈ સર્વિસ સ્ટેશનમાંથી આ કાર કઢાવી અને મેળવી લીધી અને આ કાર સામા પક્ષે ફરિયાદી તરફે લોકો હતા તેને આપી દેવામાં આવી તેવા આરોપ આ વિજય વિશ્વકર્માના છે. હવે વિચારો કે આ પોલીસે લીધેલો હવાલો કેવો કે ન્યાય. આ બાબતે પીઆઈ કૈલાએ અને તેમના સ્ટાફે લીધેલા હવાલાના આરોપ બાદ આ બાબતે પીડિત વિજય વિશ્વકર્માએ રાજકોટ શહેર પોલીસ કમિશનર IPS બ્રિજેશ કુમાર ઝાને ફરિયાદ પણ આપી. પણ થાય શું? જે રાબેતા મુજબ થાય એ કંઈ ન થાય એ થયું એટલે વિજય વિશ્વકર્માને હાઈકોર્ટ સુધી પહોંચવું પડ્યું. આખરે આ મામલાની ગતરોજ સુનાવણી હાથ ધરવામાં આવી અને હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટે સંબંધિત DCP અને PIને 26 તારીખે હાઈકોર્ટ સમક્ષ શું કામગીરી કરી તેના રિપોર્ટ લઈ હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો. સાથે કહેવામાં આવ્યું કે તમારા પોલીસ સ્ટેશન અને સાથે જ જે ઓડી કારનો શોરૂમ છે આ બધા જ CCTV ફૂટેજ પ્રિઝર્વ કરી લેવા અને એ મામલે હવે હાઈકોર્ટ કામગીરી કરશે. માનવામાં આવે છે કે આ CCTV પ્રિઝર્વ કરી અને જો હાઈકોર્ટની સમક્ષ મૂકવામાં આવે તો આ અધિકારીઓને હાઈકોર્ટ તત્ક્ષણે આદેશ કરી અને ઘર ભેગા કરી શકે એટલા મજબૂત પુરાવા મળે. આ મામલાના પીડિતે આ ફૂટેજ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા, ન મળતા તેમણે પ્રિઝર્વ કરવા માટેની અરજી પણ આપી તેવું પણ કહેવાય છે. પણ આ તો રાજકોટ શહેર પોલીસ સભાએ અગાઉ કેટલાક કિસ્સામાં જોવા મળ્યું છે. એ પ્રકારે 26 તારીખ સુધીમાં તો કંઈ પણ કરી શકે અને સૂત્રો આવી જ માહિતી આપતા જણાવે છે કે હાઈકોર્ટના આદેશ બાદ સંબંધિત પોલીસે ધમપછાડા શરૂ કરી દીધા છે. ફરિયાદીને વૈસાબ બાપા સહિતના બીજા પ્રયાગોથી મનાવવા માટે દોડાદોડી ચાલી રહી છે. માટે બની શકે કે ફરિયાદી આ મામલે આગળ ન પણ વધે, જેમ અગાઉ કેટલાય ફરિયાદીઓ આગળ વધતા અટકી ગયા છે. જોઈએ હવે આ મામલે આગળ કંઈ થાય છે કે પછી આ મામલાના આ સમાચાર આખરી બની રહે છે અને ફરી એક વખત આવા કાંડનો મામલો દફન થઈ જાય છે. તો આ તું રાજકોટ પોલીસ પર લાગેલું એક કલંક અને આ આક્ષેપો કે જે આક્ષેપોમાં રાજકોટ શહેર પોલીસે જૂના હવાલાના ધંધા હજુ બંધ નથી કર્યા તેને બળ આપતી વાત છે. આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતીઓ માટે જોતા રહેજો નવજીવન ન્યૂઝ. નવજીવન તમારો અવાજ છે, તમારા માટે છે, તમારી ચેનલ છે. માટે આ વિડીયોને વધુને વધુ ફોરવર્ડ કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા